વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત જેમાં 8મું પદ્ય જે રહેલું છે મોહ મુદગર તેનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે શીર્ષક વિશે થોડુંક જાણી લઈએ। મોહ મુદગર એવું શબ્દ આપેલો છે। મોહ એટલે મોહને, મુદગર એટલે ફોડી નાખનાર હથોડી એવો અર્થ આપેલો છે। જોઈએ એને વિશેષ। મુદગર જે શબ્દ આપેલો છે, મુદગરનો અર્થ એક પ્રકારનું શંકુ આકારનું વ્યાયામ કરવાનું સાધન છે। પહેલવાનો ખભા પર અને હાથના વ્યાયામ માટે આ મુદગર નામના લાકડાના સાધનનો ઉપયોગ કરતા હોય છે। મુદગર વજનદાર અને મજબૂત હોય છે। તેના પ્રહારથી કઠિન વસ્તુનો પણ ચૂરેચૂરો થઈ જાય છે। એટલે મુદગર જે શબ્દ છે એ શબ્દનો અર્થ લાકડાનો જે સાધન હોય છે, જે પહેલવાનો પોતાના હાથમાં રાખે છે અને એ પહેલવાનો એના થકી જે વ્યાયામ કરવાની ક્રિયા છે તેને મુદગર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે લાકડાની મોગરીને પણ મુદગર કહેવામાં આવે છે। એટલે આ રીતે એનું શીર્ષક આપેલું છે। જોઈએ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ કે સંસ્કૃત સાહિત્યમાં ભિન્ન ભિન્ન દેવી દેવતાઓની સ્તુતિ કરતા અનેક ભક્તિરસપૂર્ણ સ્ત્રોતો છે। સ્તુતિ એટલે ગુણોનું વર્ણન, અને ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે સ્તોત્ર। સંસ્કૃતમાં કહ્યું છે કે સ્તુયતે અનેન તત સ્તોત્રમ, કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યોનો કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે। આવા પ્રકારના સ્તોત્ર કાવ્યનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે। તેની પાછળનું કારણ એ છે કે સ્તોત્રની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમ આનંદ બ્રહ્માનંદની પણ અનુભૂતિ કરી શકે છે। એ પછી આ સ્તોત્ર કાવ્યનો ભાવક વર્ગ પણ એ રીતે કાવ્યાનંદ અને પરમાનંદ બંનેનો એક સાથે અનુભવ કરે છે। સંસ્કૃત સાહિત્યમાં આવા સ્તોત્રો વિપુલ પ્રમાણમાં રચાયેલા છે। તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ આદિગુરુ શંકરાચાર્ય દ્વારા રચેલા સ્તોત્ર કાવ્યની છે। જો કે શંકરાચાર્યના નામે મળતા આ બધા જ સ્તોત્રો આદિ શંકરાચાર્ય પોતે જ રચ્યા હશે એમ માનવાને કોઈ સબર કારણ આપણી પાસે નથી। ચોક્કસ નથી કે એમને જ રચ્યા છે। આમ છતાં પરંપરાગત રીતે તેમને શંકરાચાર્યના રચેલા માની લેવામાં આવ્યા છે। મોહ મુદગર શંકરાચાર્યના રચેલા સ્તોત્રોમાંનું એક સ્તોત્ર છે। આમાં કુલ 12 પદ્યો છે, પરંતુ અહીં તેમાંથી પસંદ કરીને માત્ર 8 પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કુલ 12 પદ્યો એટલે શ્લોકો આપેલા છે, એમાંથી અહીંયા અભ્યાસમાં આપણે 8 શ્લોકોનો સમાવેશ કરેલો છે। આમ તો શંકરાચાર્યના સ્તોત્ર સાહિત્યમાં ચરપટ પંજરિકા 18 પદ્ય અને દ્વાદશ પંજરિકા 13 પદ્યો એમ કુલ 31 પદ્યો છે। આચાર્ય આદિગુરુ શંકરાચાર્ય ઈસવીસન 788 થી 820માં રચેલું ઉત્તમ સ્તોત્ર જે કાવ્ય છે એ ચરપટ પંજરિકા સ્તોત્ર છે। આ સ્તોત્રમાં વૈરાગ્ય અને ભક્તિનો સુંદર સમન્વય કરી શંકરાચાર્યે
જગતના મનુષ્યોને ઉત્કૃષ્ટ સંદેશ આપ્યો છે. આ જે કુલ એમને 31 જે પદ્યો છે તેમને મોહ મુદગર તરીકે ઓળખવામાં આવે છે. જે ચરપટ પંજરિકાના 18 છે અને દ્વાદશ પંજરિકાના 13 પદ્યો છે. કુલ 31 જે શ્લોકો એટલે કે પદ્યો આપેલા છે તેને મોહ મુદગર તરીકે ઓળખવામાં આવે છે. આ 8 પદ્યોમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે, પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. વિદ્યાર્થી મિત્રો, મોહ છોડવાની વાત કરી છે કે આ સંસારમાં લોકો જ્યારે મોહ માયામાં ફસાય છે ત્યારે અનેક દુઃખોથી એ ઘેરાઈ જાય છે. એટલે કહેવામાં આવ્યું છે કે મોહ અને માયાના જે ઝાડમાં ફસાયેલા છે જે વ્યક્તિઓ મોહ માયાને છોડી અને પ્રભુ ભક્તિ તરફ ધ્યાન આપે, સારા કર્મ કરે, દાન કર્મ કરે અને સુખની અનુભૂતિ કરે, એ સંદેશ આપણને આ 8મા કાવ્યની અંદર જોવા મળે છે. જે વિષય પ્રવેશની અંદર કે આ પદ્યોમાં માનવને પ્રિય એવા સુખ વગેરે સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે, પુણ્ય કર્મ કરો, જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. આ સ્તોત્રમાં માનવ માત્રને સંસારની મોહ માયાનો ત્યાગ કરી ભગવાનનું શરણ લેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શ્લોકોની શરૂઆત કરીએ છીએ. શ્લોકોની શરૂઆત કરતાં પહેલાં કાવ્યને સરળતાથી સમજવા માટે શબ્દો 2-3 વાર વાંચી જવા. ટિપ્પણીમાં જે શબ્દો આપેલા છે, આમ તો દરેક શ્લોકોમાં જે શબ્દો છે બધા જ શબ્દો પુસ્તકની અંદર ટિપ્પણીમાં આપેલા જોવા મળે છે અને એને 2-3 વાર વાંચવા, સમજી લેવા, જેથી કાવ્ય સમજવામાં બિલકુલ સરળતા રહે છે. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પુસ્તક ન હોય તો તમારા હાથમાં પુસ્તક પહેલાં લઈ લો. પુસ્તક એની સાથે પેન્સિલ અને રબર અને નોટબુક આ બધી વસ્તુ પાસે રાખજો, જેથી જે કંઈ પણ નોંધ કરવા જેવી લાગતી હોય તે તમે નોંધ કરી શકો છો. એટલે આદિગુરુ શંકરાચાર્ય રચિત જે મોહ મુદગર છે માં આદિગુરુ શંકરાચાર્ય પોતે અદ્વૈતવાદ માનનારા હતા અને એમના મતે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને આખરે બ્રહ્મ અને આત્મા વચ્ચે કોઈ જ ભેદ નથી. એટલે આદિગુરુ શંકરાચાર્ય જ્યારે 3 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું અને ત્યાર પછી ગુરુના આશ્રમમાં તેમણે 8 વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આટલી નાની વયે એ વેદોનું જ્ઞાન એમને પ્રાપ્ત કરેલું જોવા મળે છે અને એમને ભારત યાત્રા પણ શરૂ કરી હતી. દેશના 4 ભાગોમાં 4 પીઠની રચના પણ કરી છે. એમ આદિગુરુ શંકરાચાર્ય કહે છે કે આત્મા પરમાત્મા એક છે, પણ આપણામાં રહેલી અજ્ઞાનતાને કારણે જ બંને અલગ દેખાય છે. આ રીતે નાની વયે એમને જે જ્ઞાનની ઉપાર્જન પ્રાપ્ત કર્યું હતું, મેળવ્યું હતું. આ રીતે શ્લોકોની આપણે હવે શરૂઆત કરીએ છીએ. પહેલો શ્લોક છે, સૌથી પહેલાં તો આપણે વિદ્યાર્થી મિત્રો સંધિ તરફ થોડુંક ધ્યાન દોરીશું. સંધિ થોડુંક જોઈ લેજો. શ્લોકની પહેલી લીટી છે, નીચે અન્વય પણ આપેલો છે, જોઈએ આપણે, ધ્યાન આપજો. જીહી ક્રિયાપદ છે, પછી ધન આગમ તૃષ્ણા સંધિ છે, ત્યાં ધન આગમ તૃષ્ણામ શબ્દ છે. બીજી લીટીમાં કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ, પછી યત શબ્દ છે, પછી ક્રિયાપદ છે લભસે, નીચ કર્મ, પછી ત્યાં ઉ છે, નીચ કર્મ, પછી ઉપાતમ,
વિત્તમ તેન વિનોદય ચિત્તમ. આ રીતે સંધિ જે છે એ થોડુંક ધ્યાન દોરજો. નીચે સંધિ પણ છૂટી પાડીને લખેલો છે અન્વયની અંદર. જોઈએ આપણે, ધ્યાન આપજો. અન્વય છે હે મૂઢ. પહેલો શબ્દ આપણે કયો લેવાનો છે? ઉપરના જે પુસ્તકમાં આપેલા શ્લોક છે એ પ્રમાણે આપેલું છે, પણ અન્વયમાં આપણે ગોઠવેલા છે. એટલે મૂઢ શબ્દ પહેલો લેવાનો છે, પછી ધન શબ્દ લેવાનો છે, પછી આગમ તૃષ્ણામ શબ્દ લેવાનો છે, અને ક્રિયાપદ વાક્યની છેલ્લે જાય છે જીહી. જોઈએ આપણે પહેલું જ વાક્ય કે હે મૂઢ, હે મૂર્ખ. ધન આગમ તૃષ્ણા, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. જીહી એટલે ત્યજી દે કે છે ધન પ્રાપ્તિની લાલસા તું ત્યજી દે. ત્યાર પછી બીજી લીટી છે સદબુદ્ધિમ કુરુ, સંમતિ રાખ. સદબુદ્ધિ સારી બુદ્ધિ, કુરુ એટલે કરો એટલે રાખ ના અર્થમાં આપે છે કે સંમતિ રાખ. અને મનસી બી તૃષ્ણામ ચ કુરુ, ક્રિયાપદ છે, બધાની સાથે લાગુ પડતું હોય છે. મનમાં બી તૃષ્ણામ, તૃષ્ણાનો અભાવ રાખ. ત્યાં તૃષ્ણાની વાત કરી હતી, આગમ તૃષ્ણા ને બી તૃષ્ણામ શબ્દ છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એટલે કે તૃષ્ણાનો અભાવ રાખ. મનસી બી તૃષ્ણામ ચ કુરુ, મનમાં, મનસી એટલે મનમાં, બી તૃષ્ણામ તૃષ્ણાનો અભાવ રાખ. તૃષ્ણા એટલે તૃષ્ણા આગળ વી લાગ્યો છે, અભાવ રાખ. ત્રીજી લીટી છે યત શબ્દ છે, કે છે કે યત નિજ કર્મ ઉપાતમ, એટલે કહે છે કે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું, પોતાના નિજ એટલે પોતાના, કર્મ એટલે કર્મથી, ઉપાતમ પ્રાપ્ત થયેલું, વિત્તમ ધન, લભ લભ ધાતુ છે મેળવવું, તું મેળવે છે. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે, તેના વડે ચિત્તમ મનને વિનોદય પ્રસન્ન રાખ. તેના વડે મનને પ્રસન્ન રાખ. આ રીતે વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન દોરજો કે પહેલાં જ જે શ્લોક આપેલો છે એ શ્લોકમાં કહેવામાં આવ્યું છે મનુષ્યને કે ધન પ્રાપ્તિની લાલસા. ઘણા લોકો ધનની પાછળ એટલું બધું લોભ લાલચમાં ફસાઈ અને ધન મેળવવા માટે આ સંસારની અંદર અનેક પ્રકારના દોટ મૂકતા હોય છે. અને કહેવાય છે કે સંમતિ રાખ, મનમાં તૃષ્ણાનો અભાવ, એટલે સંતોષની વાત કરી છે કે જે આપણે કહીએ છીએ કે સંતોષી નર સદા સુખી. જે માણસની પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું છે એમાં સંતોષ માનવાનો છે. અન્યના દુઃખે અન્યના સુખે માણસે દુઃખી થવાનું નથી, અને અન્યના દુઃખે સુખી પણ થવાનું નથી. જે કંઈ પણ આપણી પાસે છે, આપણે આપણા કર્મથી જે કમાવીએ છીએ, ધન મેળવીએ છીએ, એમાં સંતોષ રાખી અને મનુષ્ય પોતાનું જીવન વ્યતીત કરવાનું છે. ત્યાર પછીનો શ્લોક આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. ત્યાર પછીનો શ્લોક છે શ્લોક નંબર 2. સંધિ જોઈ લે પહેલા. તો પહેલી લીટીમાં સંધિ છે યાવત. કઈ સંધિ છે? યાવત. અને ત્યાર પછી દની નીચે વ છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. દની નીચે વ આપેલું છે. વિત્ત અને ઓ છે ત્યાં ઉપાર્જન શબ્દ છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ઉપાર્જન સપ્ત. યાવત વિત્ત ઉપાર્જન સપ્ત. બીજી લીટી છે યાવત આવ્યું ત્યાં, બીજી લીટીમાં તાવત શબ્દ છે, પછી નીજ પરિવારો રક્ત. બીજી લીટીમાં સંધિ છે તાવત નિજ પરિવારો રક્ત. ત્રીજી લીટી છે પશ્ચાત જીવતી. જીવતી ક્રિયાપદ છે એટલે વાક્યની છેલ્લે જશે.
જર્જર દેહે વાર્તા પછી ક વત્તા અપી છે. ન પુચ્છતી, પુચ્છતી પણ ક્રિયાપદ છે, વાક્યને છેલ્લે જશે. ગેહે, આ રીતે સંધિ જે છે થોડુંક ધ્યાન દોરજો અને સંધિ પુસ્તકમાં પેન્સિલથી નોંધી દેવાની ઉપર, એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા આ શબ્દ આમાં જ્યાં છૂટો પડે છે. જોઈએ અન્વય સાથે આપણે ધ્યાન આપજો. અન્વયમાં શબ્દો ગોઠવેલા છે, સંધિ પણ એમાં આવી જાય છે, એટલે ઉપર ખબર ના પડે તો અન્વયની સાથે લઈ અને તમે સંધિ પણ ત્યાં ઉપર જોઈ શકો છો. પણ અન્વયમાં શબ્દો ગોઠવેલા છે કર્તા કર્મની ક્રિયાપદ પ્રમાણે, એટલે એ ધ્યાન આપજો. જોઈએ પહેલો શબ્દ યાવત, વિત્ત, ઉપાર્જન સપ્ત. વિત્ત એટલે આપણને ખ્યાલ છે, અગાઉના શ્લોકમાં આપણે જોઈએ વિત્ત એટલે ધન, પૈસાની વાત કરી છે. યાવત જ્યાં સુધી, વિત્ત ધન, ઉપાર્જન સક્ત કમાવામાં લાગેલો હોય. સક્ત શબ્દ છે, ઉપાર્જન સક્ત કમાવામાં લાગેલો હોય. તાવત ત્યાં સુધી, યાવત એટલે જ્યાં સુધી અને તાવત એટલે ત્યાં સુધી, બે શબ્દો છે, ધ્યાન આપજો. નિજ પરિવાર રક્ત, નિજ એટલે પોતાનો, પરિવાર, રક્ત અનુરક્ત રહે છે. પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. ક્યારે અનુરક્ત રહે છે? જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. પશ્ચાત પછી, જર્જર દેહે, જર્જર એટલે ક્ષીણ થઈ ગયેલા, દેહે એટલે શરીરે, જીવતી એટલે જીવતો હોવા છતાં. પશ્ચાત એટલે પછી, જર્જર દેહે ક્ષીણ થઈ ગયેલા શરીરે, જીવતો હોવા છતાં, ગેહે ઘરમાં, કપી કોઈ પણ, વાર્તા ખબર અંતર, ન પૂછતી પૂછતું નથી. ઘરમાં કપી કોઈ પણ, વાર્તા એટલે ખબર અંતર, ન પૂછતી એટલે પૂછતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો પણ થોડું ધ્યાન આપજો કે કયા કયા શબ્દો આપણે ક્રમ પ્રમાણે લેવાના છે, પણ થોડું ધ્યાન દોરજો. આ શ્લોકની અંદર મોહમાયામાં ફસાયેલા જે વ્યક્તિઓ છે, કહ્યું છે કે જ્યાં સુધી ધન કમાવા, ઘરના કોઈ પણ વડીલ જે કુટુંબના પોષણ કરનારા છે, પાલન કરનારા છે, અને એ ધન કમાવામાં જ્યારે લાગેલા હોય, પૈસા ટૂંકમાં કમાવીને આવતા હોય છે, ત્યારે એમનો પોતાનો પરિવાર એમની દરેક પ્રકારની સેવા ચાકરી કરે છે. નોકરીથી, કામ ધંધેથી, કોઈ પણ રોજગારી મેળવીને જ્યારે ઘરે આવતા હોય છે ત્યારે એમનો પોતાનો પરિવાર જે છે એ પરિવાર એમના માટે દરેક પ્રકારની જે સેવા ચાકરી કરતા હોય છે. પણ જ્યારે એ જ વ્યક્તિ શરીર ક્ષીણ થઈ જાય છે, શરીર કામ કરી શકે એવું હોતું નથી, અને એ માણસ જ્યારે જીવતો હોય ત્યારે ઘરના જે સભ્યો છે પોતાના, એ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સેવા ચાકરી એટલે કે ખબર અંતર પૂછતા નથી. એટલે ઘરના જે વ્યક્તિઓ છે એમને વ્યક્તિ સાથેનો જે સંબંધ એ ફક્ત ધન કમાવતા હતા અને ઘરે લાવતા હતા ત્યાં સુધી એ દરેક પ્રકારના એમના કાર્યો જે કંઈ પણ છે એમની સેવા ચાકરી કરતા. પણ જ્યારે ધન કમાવાનું બંધ થઈ જાય છે ત્યારે એ વ્યક્તિ સાથેના સંબંધ, જાણે કે કોઈ બાબતે સેવા ચાકરી પૂછવાનું કન્યા કાર્ય જે છે એમને એ થતું જોવા મળતું નથી. એટલે ઘરના જે સભ્યો છે એ મોહમાં એટલે કે પૈસાની લાલચમાં રહીને એ પોતાના પરિવાર સાથે આ રીતે સંબંધ વ્યક્ત કરતા હોય છે. આ રીતે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો શ્લોક આપણે જોઈએ છે, ત્રીજો શ્લોક છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. શ્લોક નંબર 3. વિદ્યાર્થી મિત્રો ત્રીજા શ્લોકને સમજીએ. સમજતા પહેલાં આપણે થોડાક સંધિ તરફ ધ્યાન દોરીએ.
દિનમ અપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનઃવત્તા આયાત. સંધિ છે ત્યાં, પુનઃવત્તા આયાત શબ્દ છે. કાલ ક્રીડતી ક્રિયાપદ છે એટલે વાક્ય છેલ્લે જશે. પછી ગચ્છતી અને અહીંયા આયુ છે શબ્દ, ધ્યાન આપજો. ગચ્છતી અને આયુ શબ્દ આપેલો છે. ચોથી લીટી છે તદપી, ત વત્તા અપી ને મુક્ચતી. અહીંયા શું છે? મુક્ચતી અને આ છે આશાવાયુ. મુક્ચતી આશાવાયુ એ પ્રમાણે અહીંયા સંધિ છૂટી પડે છે, ધ્યાન આપજો. હવે આપણે અન્વય સાથે શ્લોકને સમજીએ. અન્વયમાં શબ્દો ગોઠવેલા છે એટલે તરફ થોડું ધ્યાન આપજો. દિનમ અપી રજની, દિવસ અને રાત. દિનમ શબ્દ છે એટલે દિવસ અને રજની એટલે રાત. દિવસ અને રાત. સાયં પ્રાત, સાંજ અને સવાર. શિશિર વસંતો, શિશિર અને વસંત. પુનઃ ફરીને આયાત આવતા રહે છે. એટલે દિવસ પછી રાત આવે છે, રાત પછી દિવસ, એમ ટૂંકમાં જે ચક્ર છે એ ચક્ર ફર્યા જ કરે છે. સાયં પ્રાત, સાંજ પછી સવાર. શિશિર વસંતો, આ બધી જે ક્રિયા છે સતત અવિરત ચાલ્યા જ કરે છે, એક પછી એક, સુખ પછી દુઃખ આપણે કહીએ છીએ. એટલે આ રીતે એ કાળચક્ર જે છે એ ફર્યા જ કરે છે. ત્રીજી લીટી છે કાલ ક્રીડતી આયુ ગચ્છતી. કાલ ક્રીડતી આયુ ગચ્છતી એટલે કહે છે કે કાળ ક્રીડા કરે છે. ક્રીડા એટલે રમત પણ થાય છે, બીજો અર્થ લઈએ તો કાલ ક્રીડા કરે છે. આયુ એટલે આયુષ્ય, અને ગચ્છતી એટલે વીતતું રહે છે. આયુષ્ય વીતતું રહે છે. તત અપી છતાં પણ આશારૂપી વાયુ, જે આશારૂપી જે વાયુ છે એ માણસ જે છે ન મુક્ચતી છોડતો નથી. આશારૂપી જે વાયુ છે એ માણસ છોડતો નથી. ફરીથી અનુવાદ બોલું છું, ધ્યાન આપજો. કે દિનમ અપી રજની, દિવસ અને રાત. સાયં પ્રાત, સાંજ અને સવાર. શિશિર વસંતો, શિશિર અને વસંત. પુનઃ ફરીને આયાત શબ્દ છે, આવતા રહે છે. કાલ ક્રીડતી, કાળ ક્રીડા કરે છે. આયુષ્ય ગચ્છતી, વીતતું રહે છે. તત અપી છતાં પણ આશાવાયુ, આશારૂપી વાયુ માણસ ન મુક્ચતી છોડતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકની અંદર દરેક માણસ મરણ પછી જન્મ અને જન્મ પછી મરણ એ પણ ચાલ્યા જ કરે છે. માણસને ખબર છે કે એનું પોતાનું મૃત્યુ પણ આવવાનું છે. આયુષ્યનું વીતતું જાય છે, વૃદ્ધ અવસ્થા સુધી પણ પહોંચી ગયો હોય છે. છતાં એના મનમાં જે કંઈ પણ હોય છે, જે આશારૂપી વાયુ જે છે એટલે કે વિચાર જે છે, એ વિચાર એ મરણ પથારી પડ્યો હોય છતાં પણ એ બાબત છોડતો નથી. એટલે એના કર્મો જે છે, કાર્ય જે છે એ માણસને ખબર હોવા છતાં પણ આપણે ઘણીવાર કહીએ છીએ કે બાળપણ અને ઘડપણ, બાળપણમાં જે પ્રકારની ક્રિયા જે કરવામાં આવતી હોય છે એ પ્રમાણે ઘડપણમાં પણ આપણને એ જ સ્થિતિ જોવા મળે છે. બાળકના જેવા જ વિચારો આપણને ઘડપણ અવસ્થામાં પણ જોવા મળે છે. એ પ્રમાણેના એમના વર્તન વ્યવહાર પણ જોવા મળે છે. પણ ઘણીવાર કહીએ છીએ કે મન જે છે માણસની કાયા જે છે, શરીર છે, એ શરીર ક્ષીણ થઈ જાય છે, પણ એનું મન જે છે એ નવ યુવાન હોય છે. અવિરતપણે એ નવા વિચારો, એટલે કે વૃદ્ધાવસ્થા પહોંચેલા વ્યક્તિના મન પણ યુવાન વ્યક્તિ જેવા વિચારો હોય છે. શરીર એનું ક્ષીણ થઈ જાય છે પણ એનું મન ક્યારેક ક્ષીણ થતું નથી. એટલે એના મનમાં જે આશારૂપી જે વાયુ છે એ વાયુ એ ક્યારેય છોડતો
નથી. એટલે આ રીતે આ શ્લોકની અંદર સમજાવવામાં આવ્યું છે. આમ તો બધા શ્લોકોમાં આપણે જોઈશું તો મોહ માયાની વાત કરી છે. એટલે મોહ માયામાં ફસાયેલો વ્યક્તિ પોતાના જે અનેક પ્રકારના દુઃખો ભોગવતો હોય છે અને એ મોહ માયાનો ત્યાગ કરી અને ભગવાનનું શરણ લેવાનો ઉપદેશ જે આપવામાં આવેલો છે આ કાવ્યની અંદર. જોઈએ ત્યાર પછીનો શ્લોક છે શ્લોક નંબર 4. શ્લોક નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. સંધિ જોઈ લે પહેલા. જટિલો મુંડી, પછી લુચ્ચિત કેશ, કાશાય, પછી અંબર શબ્દ છે, કાશાય પછી અંબર શબ્દ છે, પછી બહુકૃત વેશ, પશ્યન વત્તાપી, ત્રીજી લીટીમાં શું છે? પશ્યન વત્તાપી, પછી ન પશ્યતી મૂઢો શબ્દ છે. પછી અહીંયા શબ્દ આપેલો છે કે હિ ઉદરમ, અહીંયા સંધિ છે હિ વત્તા ઉદરમ, નિમિત્તમ બહુકૃત વેશ. એટલે આ રીતે સંધિ છે. જોઈએ આપણે અન્વય સાથે. પહેલો શબ્દ આપણે જટિલ શબ્દ લેવાનો છે. જટિલ એટલે જટાવાળો. મુંડી, મુંડન કરાયેલા માથાવાળો. મુંડીનો શું થશે? મુંડન કરાયેલા માથાવાળો. પછી લુચ્ચિત કેશ, કેશ એટલે કેશવાળો, વાળ થાય બરાબર. લુચ્ચિત એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો. લુચ્ચિત એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો. કેશ એટલે વાળ થાય. બીજી લીટી છે. ત્યાર પછી કહે છે કાશાય અંબર, ભગવા વસ્ત્રોવાળા. કાશાય અંબર એટલે શું થાય? ભગવા વસ્ત્રોવાળા. બહુ કૃત અને વેશ, બહુકૃત વેશ શબ્દ છે. અનેક વેશ ધારણ કરનારો. બહુકૃત વેશ એટલે અનેક વેશ ધારણ કરનારો. બહુકૃત વેશ એટલે અનેક વેશ ધારણ કરનારો. ત્રીજી લીટી છે ઉદર નિમિત્તમ, અને પેટને ખાતર. ઉદર એટલે પેટ થાય, નિમિત્તમ એટલે ખાતર બરાબર. પેટને માટે એટલે કે પોતાના પેટને ખાતર. હિ એટલે ખરેખર થાય. બહુકૃત વેશ, ઘણા બધા વેશ લેનારો. ઘણા બધા વેશ લેનારો. પછી શબ્દ આપણે મૂઢ શબ્દ લેવાનો છે. મૂઢ એટલે વિવેકહીન બુદ્ધિવાળો માણસ. મૂઢ એટલે શું લઈશું આપણે? વિવેકહીન બુદ્ધિવાળો માણસ. કે જે માણસ સમજ્યા વગર દોડ્યા કરે છે કોઈ પણ અનાવશ્યક વસ્તુની પાછળ, તેવા માણસને મૂઢ કહેવામાં આવે છે. અજ્ઞાનને કારણે માનવ સારા સારનો વિવેક કરી શકતો નથી. વસ્તુ યોગ્ય હોય કે અયોગ્ય પસંદ પડે એટલે તેની પાછળ દોડવા લાગે છે. ક્યારેક બીજાને તેની પાછળ દોડતો જોઈને પોતે પણ દોડવા લાગે છે. આનું પરિણામ એ આવે છે કે તે પોતાના આવા કર્મથી ઉદ્ધવ ગતિને સ્થાન એટલે અધોગતિને પામે છે. એટલે આવા માણસો વિવેક રહિત બુદ્ધિવાળા જે મનુષ્યો છે એમને મૂર્ખ એટલે કે મૂઢ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ કે મૂઢ. ચોથી લીટી છે પશ્યન અપી ચ ન પશ્યતિ. એટલે કે છે કે મૂઢ વિવેકહીન બુદ્ધિવાળો માણસ પશ્યન અપી જોતો હોવા છતાં. પશ્યન અપી એટલે જોતો હોવા છતાં ચ ન પશ્યતિ કાંઈ જોતો નથી. જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી. એટલે આ રીતે આ શ્લોકની અંદર આ સંસારમાં માણસ પોતાનું પેટ ભરવા માટે, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ગમે તેવા વેશ, ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરીને આપણે જોઈએ છીએ કે ઘણા બધા નાના ભૂલકાઓ, બાળકો પણ જે ખતરનાક ખેલ ટૂંકમાં કરી અને એ પોતાનું ભરણ પોષણ કરવા માટે પણ એ ધન ઉપાર્જન, ધન કમાવા લાગેલા હોય છે.
એટલે આ રીતે પોતાનું પેટ ભરવા માટે અનેક પ્રકારના વેશ એ ધારણ કરે છે. આ રીતે એ વ્યક્તિ અનેક પ્રકારની રીતે આપણને જોવા મળે છે. એટલે આ શ્લોકની અંદર દરેક માણસ અલગ અલગ પ્રકારના વેશ ધારણ કરીને પોતાનું ભરણ પોષણ એટલે કે ધન કમાવામાં લાગેલા હોય છે. પણ વિવેકહીન બુદ્ધિવાળો માણસ જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી. એટલે માણસની અંદર આપણે જોઈએ તો ઘણીવાર સાચી બાબત હોય, સામે કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય કે જે ખરાબ કર્મ થઈ રહ્યું હોય અને સામે રહેલો જે વ્યક્તિ છે એ વ્યક્તિ જોતો હોવા છતાં પણ જાણે કે એ જોયું ન હોય એ પ્રમાણે એ ચૂપ બેસી રહે છે અને એ બાબતે કંઈ જ બોલતો નથી. એટલે આવી રીતે ઘણીવાર જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી. એટલે કે એ સામેવાળી વ્યક્તિને પણ સાચી બાબત તરફ ધ્યાન દોરતો નથી, સાચા માર્ગે વાળવા માટેના પણ કોઈ સૂચન એ આપતો નથી. જોઈએ આપણે શ્લોક નંબર 4 સુધી આપણે પાર્ટ 1ની અંદર શ્લોકો જોયા છે. ત્યાર પછી પાર્ટ 2 એટલે કે ભાગ બીજો આ જ કાવ્યનો, એમાં આપણે 5 થી 8 શ્લોકો વિશે ભણીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે 4 જે શ્લોકો સુધી પાર્ટ 1ની અંદર જે કંઈ પણ સમજ આપી છે એને થોડુંક વારંવાર રિપીટ કરી અને સમજજો. ત્યાર પછીનો જે શ્લોક 5મો છે એ આપણે પાર્ટ 2ની અંદર અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.